નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા નજીક ભાવનગર સોમનાથ હાઈવે અને રોયલ ચોકડી અને ફોરેસ્ટ ઓફિસની સામે બ્રિજ પરથી ગળો ફાંસો ખાઈ લેતી હાલતે એક વ્યક્તિની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર। આજરોજ તારીખ 18 માર્ચ 2024 બુધવારના સવારના 6 કલાકે વાત કરીએ તો તળાજા ભાવનગર સોમનાથ હાઈવે પર આવેલા રોયલ ચોકડીના બ્રિજ અને ફોરેસ્ટ ઓફિસની સામે એક વ્યક્તિ પુલ ઉપરથી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। વહેલી સવારના 6 વાગે મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ બ્રિજ ઉપરથી એક વ્યક્તિની લટકેલી હાલતે જોયો હતો। આ ઘટનાની જાણ થતાં જ લોકોએ તાત્કાલિક તળાજા પોલીસ સ્ટેશનને માહિતી આપી હતી। પોલીસ તુરંત ઘટના સ્થળે આવી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિ શોભાવડ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। આત્મહત્યાનું કારણ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। આ બનાવને પગલે તળાજા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને વ્યક્તિની લાશ ઉતારવાનો કામગીરી હાથ ધરી હતી।